સુરતમાં રિંગ રોડની માર્કેટના વેપારી પાસેથી કાકા ભત્રીજા સહિત 7 વેપારીઓની ટોળકીએ 2.89 કરોડનું કાપડ ચાઉ કરી ગયા હતા. ઇકોસેલે કાકા વિજય ભગાજી માળી અને ભત્રીજા અભિષેક નરેશ માળીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી અભિષેકે 46.85 લાખનું કાપડ અને વિજય માળીએ 18.43 લાખનું કાપડ ઉધારમાં લીધું હતું. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે ભારતભરમાં જાણીતું છે અને સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ અહીંયા ટેક્સટાઇલનો વ્યાપાર માટે આવતા હોય છે. એ જ રીતે સુરતના વ્યાપારીઓ પણ બહારના વ્યાપારીઓને માલ આપતા હોય છે. ઘણી વખત અમુક બહારના વ્યાપારીઓ આવી અને સુરતના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. એ જ રીતનો બનાવ હાલમાં બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને 2 કરોડ અને 89 લાખનો માલ આપેલો, જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ, વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ. જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માળી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપીઓનો અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યા મુજબ તેઓએ પ્રથમ વખતનો એમનો અમને ગુનો જણાઈ આવે છે. અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ અમારી તપાસ પણ ચાલુ છે અને કોઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોય પરંતુ કોઈ વેપારીઓ પોતે ફરિયાદ આપવા માટે આગળ ન આવ્યા હોય તો આપના માધ્યમથી મારી વેપારી મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલના આરોપીઓ વિરુદ્ધમાં અત્રેથી અમારી પાસે આવી અને ફરિયાદ નોંધાવે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.